જય શ્રી કૃષ્ણ. આપણે બધા નાથ દ્વારા દર્શન કરવા જતા હોઈએ છીએ અને આપણે જ્યારે રાજભોગના દર્શન કરવા જવાનું હોય અથવા આપણે આપણા રૂમ પર હોઈએ તો આપણને એનો હેલો પણ સંભળાય અને જે નગારાનો જે અવાજ એ પણ આપણને સંભળાતો હોય છે. જોર જોરથી નગારા વાગતા હોય છે, શરણાઈ વાદન થતું હોય છે, એ આપણને સંભળાતું હોય છે અને આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ તો આપણે તરત જ દર્શન કરવા આપણે નીકળી જઈએ છીએ, પહોંચી જઈએ છીએ. તો હવે આપણને એવું ક્યારેય વિચાર આવે કે સવારે પણ મંગળા, સિંગાર, ગ્વાલ એ બધા દર્શન પણ રાજભોગના દર્શનમાં કેમ નગારા વાગે છે? તો ચાલો આજે આપણે એના વિશે જોઈએ. તો મંગલા, શિંગાર, ગ્વાલ એ બધાની ઝાંખી તો હવે થઈ ચૂકી છે. તો હવે આ નગારા તમને શું સૂચવે છે? કે વૈષ્ણવો, જો તમને આ દર્શનનો જો લાભ નથી મળ્યો તો તમને હું આ નગારા વગાડી એટલે કે જોરથી અવાજ કરીને તમને સૂચવું છું કે તમે જલ્દી આ દર્શન કરવા પ્રભુના પધારો, રાજભોગની ઝાંખી કરવા પધારો. આવી રીતે નગારા છે એ વૈષ્ણવજનોને સૂચિત કરી રહ્યા છે કે તમે દર્શન કરવા જલ્દી પધારો. અને પાછું એ બીજું પણ શું કહે છે કે જો પૂર્વજન્મમાં અમે તો પ્રભુને સેવ્યા નહીં, ભક્તિનું ભાથું બાંધ્યું નહીં, પરિણામે અમારો શું થયો? તો કે પશુ યોનિમાં જન્મ થયો અને મૃત્યુ પછી જે અમારા જે આ ચામડા હતા એ ચામડાના જ આ નગારા થયા છે અને તેના ઉપર જ આ દાંડીથી માર પડી રહ્યો છે. માટે હે વૈષ્ણવો, તમે ચેતે જાઓ, પ્રભુ દર્શન કરો, પ્રભુનું સ્મરણ કરો, તન, મન અને ધનથી પ્રભુની સેવા કરો. નહીંતર અમારા જેવી તમારી પણ આ દશા થશે. અમારી ઉપર પણ જોરથી દાંડી વાગે છે, અમે આ પ્રહાર સહન કરીએ છીએ કારણ કે અમે ગત જન્મમાં પ્રભુને સેવ્યા નહીં. આ રીતે નગારા શા માટે વાગે છે એવો તેનો ભાવ બતાવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય.